બ્રહ્મશક્તિ સેના આણંદ જિલ્લાના પદાધિકારીઓ દ્વારા યુજીસીના કાળા કાયદાના વિરોધમાં આણંદ કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લા અધ્યક્ષ કુલદીપભાઈ ભટ્ટ, મહિલા અધ્યક્ષ તૃષાબેન ઠાકર, પ્રદેશ અધ્યક્ષ જપીનભાઈ ઠાકર, પ્રદેશ મહામંત્રી પંકજ મહેતા, ઉપાધ્યક્ષ પ્રેમલભાઈ દવે, મંત્રી ગુરુભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ વાસુદેવભાઈ, મંત્રી નીરવભાઈ, મીડિયા સંયોજક વિજય જોશી, પ્રીતમ દવે, લક્ષ્મણભાઈ તથા આણંદ જિલ્લામાંથી સમગ્ર બ્રહ્મશક્તિ સેના ગુજરાત ટીમની ઉપસ્થિત રહ્યા। બ્રહ્મશક્તિ સેના ગુજરાત મહામંત્રી પંકજ મહેતા ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર ઋત્વિજ પંડ્યા। આજ રોજ બ્રહ્મશક્તિ સેના ગુજરાત આણંદ જિલ્લા દ્વારા યુજીસીના કાળા કાયદાના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અમારી ખાસ લાગણી અને માંગણી એવી છે કે આ કાળો કાયદો જલ્દીથી જલ્દી સરકાર એને રીઇમ્પ્લિમેન્ટ કરી અને દૂર કરે। માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે જે સ્ટે લાવવામાં આવ્યો છે એમના દ્વારા, એના માટે બ્રહ્મશક્તિ સેના એ ખૂબ જ આભાર પ્રગટ કરે છે અને સાથે સાથે ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ જે બ્રાહ્મણો અને સવર્ણ સમાજ પ્રત્યે જે થઈ રહ્યો છે ભેદભાવ દૂર કરે। એક જ રૂમમાં બેસેલા 4 વિદ્યાર્થીઓ અલગ અલગ જ્ઞાતિ ધર્મના હોય છે ત્યારે એ ભાઈચારાની લાગણી અને ટેકાથી જ આગળ વધે છે, ત્યારે એ જ વિદ્યાર્થીઓની અંદર ભાઈચારો રહે। બ્રાહ્મણ હંમેશા વિશ્વના સુખાકારી માટે, સર્વના કલ્યાણ માટે જ્યારે પ્રાર્થના કરતો હોય ત્યારે હંમેશા બ્રાહ્મણે લોકોની ચિંતા જ કરી છે। જ્યારે અનામતની કે રિઝર્વેશનની વાત હોય ત્યારે સવર્ણ કોઈ દિવસ વિરોધ કરતા નથી, પરંતુ જ્યારે સવર્ણ સમાજ પર અત્યારે એમના પોતાના પર આટલી મોટી આપવીતી આવી છે ત્યારે અમે એનો સખત વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ અને સરકારશ્રીને પણ અમે ખૂબ વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદો ઇમ્પ્લિમેન્ટ કરી અને સવર્ણોને ન્યાય આપે। એ સાથે હર હર મહાદેવ, જય જય પરશુરામ, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।